પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન તથા લોકમેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મેળામાં પીકપોકેટિંગ તથા ચેઇન સ્નેચિંગના બનાવ ન બને તે માટે કોમ્બિંગનું આયોજન કરાયું હતું। પોરબંદરમાં આગામી દિવસોમાં રક્ષાબંધન તથા જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી થશે, તેમજ ચોપાટી મેદાનમાં ભવ્ય લોકમેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ લોકમેળામાં જિલ્લા તથા જિલ્લા બહારથી મોટી સંખ્યામાં જનમેદના એકઠી થશે। દર વર્ષે મેળામાં પાકીટ અને મોબાઈલ ચોરી સહિતના અનેક બનાવો બનતા હોય છે, જેથી લોકમેળામાં પીકપોકેટિંગ તથા ચોરીના બનાવો સદંતર અટકાવવા એસપી ભગીરથસિંહ જાડેજાએ સૂચના આપતા કમલાબાગ પોલીસ સ્ટેશનના 4 અધિકારી અને 30 કર્મચારી તથા સિટી ડિવિઝનના 30 પોલીસ કર્મચારી મળી 64 અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। ટીમો દ્વારા હેડક્વાર્ટર રોડ તથા મેળા ગ્રાઉન્ડ, ચોપાટી રોડ અને આજુબાજુના વિસ્તારમાં, રેલવે સ્ટેશન અંદર તથા નગરપાલિકા સામેના ફૂટપાથ પર રહી ચોરી તથા ભીખ માંગવાનું કામ કરતા આશરે 100 થી વધુ માણસોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 7 શકમંદ મોબાઈલ ફોન મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તેમજ બહારના જિલ્લાઓમાંથી ફૂટપાથ ઉપર રહેવા આવેલ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર શખ્સોની માહિતી મેળવવામાં આવી હતી। ઉપરાંત છાયા, ઝુંદારા તથા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા 39 બુટલેગરો ઉપર રેડો કરતા પ્રોહિબિશન ધારા ભંગના 8 કેસ કરવામાં આવ્યા હતા અને સતત 2 દિવસ સુધી અસામાજિક તત્વો તથા દારૂનો ધંધો કરતા શખ્સો પર રેડ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।